દાખલા તરીકે દિવાળીબેન ભીલ, એ વગડાનું ફૂલ છે સાહેબ. એના પિતાજી ગીરમાં રહેતા. એક ભીલની દીકરી ગાંધી ગીરમાંથી ગીતને ગળામાં લઈને દિલ્હીના દરવાજા સુધી પડઘા પાડે, એ વગડાનું ફૂલ છે સાહેબ, કુદરતનું ફૂલ છે. વાત નીકળી, સમય મર્યાદા ઘણી છે, પણ દિવાળીબેન અમારે વણિજારી ચોકમાં ગાતા ને એ વખતે હેમુ ગઢવી રેકોર્ડિંગ કરવા માટે નીકળેલા સાહેબ. હા, બધા નવરાત્રિમાં. અને ડૉક્ટર જનકરાય નાણાવટીને અહીં આરામ કરતા હતા, નીંદરમાં મેઘાણી ભાઈ હેમભાઈ સૂતા હતા, હેમુ ગઢવી. અને દિવાળીબેનનો અવાજ કાને પડ્યો સાહેબ, અને જાગી ગયા, ઉઠી ગયા. ગરધણી નાણાવટી સાહેબને ઉઠાડ્યા. આ કોણ ગાય છે? આ બાઈ કોણ ગાય છે? કે ભાઈ ભીલની બાઈ છે, ડૉક્ટર લાડનું કામ કરે છે અને ગરીબીમાં ગાય છે. હેમુ ગઢવી આખી આકાશવાણીની ટીમને ઉઠાડીને વણિજારી ચોકમાં અડધી રાતે ગયા સાહેબ, અને દિવાળીબેનના ગીતને રેકોર્ડિંગ કરી અને કીધું કે તમે દેવા ખાતર પરીક્ષા આપો, બાકી તમે આકાશવાણીમાં પાસ છો સાહેબ. અને પછી દિવાળીબેને ઘણા ગીતો ગાયા. કહેવાનો મારો અર્થ, એ મેઘાણી મરજીઓ હતો, કારણ એ વાણીઓ હતો. આગળ બુદ્ધિ વાણીઓ. અમારે માનભાઈ ગઢવી અમારે થાન કહેતા કે ભગવાને બુદ્ધિ વેચી ત્યારે જેટલી વાણિયાને દેવાય એટલી દઈ દીધી, વધી એમાં આપણે બધાય ગઢવી, પટેલ ને લુવાણા, કોળી, દરબાર એ બધા એમાં આવી જાય. એનું કારણ આગળ બધી વાણીઓ, પાછળ મતી બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં, બ્રહ્મમાં આપણે બધા આવી જાય. આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ મતી બ્રહ્મ, તરક બુદ્ધિ તરકડો ઘૂસતો મારે ગમ. વાણિયાના દીકરાને આગળ આગળ હુજી જાય, આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. બરાબર? આપણને પછી ખબર પડે કે નો કર્યું હોત તો સારું હતું જો, પણ ત્યાં તો મોડું થઈ ગયું હોય. એના બે દાખલા આપીને મારે મેઘાણીની વાત કરવી છે. વાણિયામાં કેટલી બુદ્ધિ છે. એક શેઠ કરફ્યુ હતો, કરફ્યુ, અને ચોકમાં નીકળ્યા. બોલો, ચાઈન ચોકમાં આવ્યા કરફ્યુમાં, મૂર્ખું ન આવે ને આ ડાયું વરણ ચોકમાં આવીને ઊભા. એટલે પોલીસની ગાડી આવી. કેમ ઊભા થાય? કરફ્યુ છે ખબર નથી? શેઠ કે કઈ બોલ્યા જ નહીં, દાંત બી દેખાડવા. સાહેબ કે બેસી જાઓ જીપમાં, હાલો, કરફ્યુ છે ખબર નથી, હાલો પોલીસ સ્ટેશને. બેસી ગયા જીપમાં. પોલીસ સ્ટેશને લઈ જતા હતા, રસ્તામાં કહે, હે સાહેબ અહીં મારી દીકરી રહે, કે સમાચાર દઈ આવું કહેતા હો તો હા દઈ આવો, પાછા જટ આવો. એ ગયા પછી કોણ આવે સાહેબ? અંદર ગયા પછી પોલીસ ઓફિસર એને બોલાવા ગયા કે શેઠ બાપા બારા નીકળતો હતો. કે સાહેબ તમને ખબર છે કરફ્યુ નીકળાય બારો? જો બોલો, એની ડોકમાં ગાળીઓ નાખી દીધો. તમે ઉઠીને એમ કયો બારા નીકળો? આ મને તમને ન આવડે. આ ઈ નાયત જ કરી શકે. કરફ્યુમાં ખાતાની જીપમાં બેહીને દીકરીની આંટો દઈ આવે લ્યો. આપણી તાકાત બાદની વાત છે. એક બીજી વાત એની ઝીણામ ઝીણી કરી દઉં સાહેબ. અમારે સૌરાષ્ટ્રમાં એક શેઠ હતા, એને 60,000ની ભેંસ લીધી. બનેલી હકીકતો, 60,000ની ભેંસ લીધી અને 15-20માં એને 30,000માં વેચી નાખી. બોલો, 50% ખોટ ખાધી. અને કોકે કીધું કે શેઠ બાપા ભેંસ વેચી નાખી. તો હા, કેટલામાં લીધી? તો 60,000માં. વેચી કેટલામાં? તો 30,000માં. 50,000 ભાઈ 50% ખોટ ખાધી. તો કે હા, લીધું શું? તો કે 5,000ની બકરી. તો કે આનું કારણ શું? તો કે ભેં બોલું તો છાતીમાં દબાણ થાય. બોલો, ભેં બોલો, લ્યો, ભેં બોલો, અહીંથી નાભીથી આવે. ભેં બોલો, અહીંયા દબાણ થાય. એને પોહાય નહીં જરાય. અને બકરી બોલો, આખો દી બકરી 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 અહીંથી જ બોલાય, અહીંયા અંદર જાય જ નહીં. હે ભેં છાતીમાં દબાણ થાય, એને ન પોહાય. બકરી બકરી તમે મહિનોથી બોલ્યા કરો તો કાંઈ વાંધો જ ના આવે. એની એક વાત, સર્કસ જોવા ગયા અને આગળની ટિકિટ લઈને બેઠા, હવની આગળ. અને સર્કસના ખેલમાં હિંચકાના ને સાયકલોના ને ખેલ આવ્યા, ત્યાં સુધી એને મજા આવી. હો, પણ હિંસક પ્રાણીના ખેલ શરૂ થયા ને, પરસેવો વળી ગયો, ખોટું ખલ્યું.
ઓહો અહીંયા બેહાય નહીં. આ હા હા આ પિંજરું ખુલી થાવ જ આપણો નાસ્તો કરી જાય. હવે એને હુજે એવું થાય પાછું. બોલો અહીં શેઠ ને હુજ્યું ને ઓનકો તો પિંજરું કુદરતી ખુલી ગયું. હાવજ નીકળી ગયો બારો. પછી તો સર્કસના અઘરા મઘરા જે દાવ હતા ને તો ઓડિયન્સે કરી દીધા. કોઈ તંબુ તોડી નીકળી ગયું, કોઈ હિંચકે ચડી ગયું, પણ શેઠ હળી કાઢીને પિંજરામાં ગરી ગયા ને પિંજરું બંધ કરી દીધું અંદરથી. આ આવડે આપણને? આનો આવડે? હાવજ જેવો નીકળી ગયો એમાં હળી કાઢીને પિંજરામાં ગરી ગયા, પિંજરું અંદરથી બંધ કરી દીધું અને ઠેકડા મારે. હાવજ અંદર તો આપણે બહાર, આપણે બહાર તો હાવજ અંદર. કોકે કીધું શેઠ બાપા બારા નીકળો, આબરૂના કાંકરા થાય. તો કે કાંકરા ભલે થાય, મરીએ તો મોટા મોટા પાળિયા થાય, એના કરતા કાંકરા હારા, કાંકરા હારા. આ મારે જે વાત કરવી છે મેઘાણીની, એનો એક પ્રસંગ મારી માતાઓ બહેનો દીકરીઓ વડીલો બેઠા એટલે કહું. મેઘાણીભાઈને કોકને પૂછ્યું, મેઘાણીભાઈ આ મને બહુ ગમે છે પ્રસંગ છે કે દરિયાના ગીત લખવા કોઈ ગાતું છે? શું ભાઈ સાહિત્ય મેળવ્યું હો, જબરજસ્ત સાહિત્યની ખેવનાની જબરજસ્ત હતી. મેઘાણીભાઈને કોઈ એમ કહેતું ને ભાઈ કે અમારા ગામમાં એક ભાઈ ભજન બહુ સારા ગાય, તો તરત જ એમ કે હાલો ને આપણે ભજન સાંભળવા જાય. તો એ અભિમાની બહુ છે મેઘાણીભાઈને કહે ઓલો માણસ અભિમાની બહુ છે ભજન ગાઈ. તો કે અભિમાની કેવા છે એ તો જોવા દો, એમ એ સાહિત્યનો ભાગ છે ને. અને ઓલો માણસ એમ કે તમે ત્યાં જાવ ને ભજન ન ગાઈને તમારો અપમાન કરે તો કે એ જોવા તો દો કેવું અપમાન કરે, કેવો હું સહન કરી શકું છું. એ સાહિત્યનો ભાગ છે સાહેબ. એ માણસ રાષ્ટ્ર શાયરનું બિરુદ પામી શકે. દરિયાના ગીત કોઈ ગાતું હશે, મારે લખવા. મેઘાણીભાઈને કોઈકે પૂછ્યું હતું કે દરિયાના નીર ખારા કેમ છે? તો મેઘાણીએ જવાબ આપ્યો હતો કે દરિયાના પટમાં કંઈક બેનુના જવતલિયા બુડી ગયા, એ દરિયાના પટમાં કંઈક આશાભરી નારીના કંથ બુડી ગયા, એ દરિયાના પટમાં કંઈક જનેતાના દીકરા બુડી ગયા, દીકરા બુડ્યા પછી મા રોઈએ છે, પતિ બુડી ગયા પછી પત્ની રોઈએ છે, ભાઈ બુડી ગયા પછી બેન રોઈએ છે. આહોડા ગયા ને દરિયો ખારો થઈ ગયો. મેઘાણી કે સાહેબ કાલના હું ને તમે ટીવી ઉપર જોઈ છે આ વાવાઝોડું ઉપડ્યું છે ને એમાં ખારવાઓનું પ્રસંગો બધા આવે છે. કેટલા વાણ આવ્યા, કેટલા મતદરીએ છે, કેટલા વાં છે, કેટલા વાં છે. ટીવીમાં જોઈએ રૂવાડા ઊભા થઈ જાય. એ મતદરીએ મોતના મોઢામાં જદુમતો હોય છે, કેવો હોય છે સાહેબ? એનો મારે પ્રસંગ કેવો તમને હો? હા